કે વિશ્વ મહિલા દિવસની ઉજવણી માટે આ શુભ કાર્યક્રમમાં એટલે જે આપણા માટેનો જ ખાસ આપણી મહિલાઓ માટેનો નારી એટલે શક્તિ, નારી એટલે સર્જન. આપણી બહેનો ઘણા રૂપ નિભાવે છે, ક્યારેક દીકરી, ક્યારેક માતા, ક્યારેક પત્ની, ક્યારેક બહેન અને એવી દરેક ભૂમિકાઓ ભજવે છે. વિશ્વની અંદર આપણા મહિલાઓનો મહત્વનો ભાગ છે, મહત્વનું યોગદાન છે. આપણી મહિલાઓ માટેના જે સરકારની અંદર આપણને 33% અનામત આપવામાં આવ્યું છે. એવી જ રીતે હમણાં જ આપણે સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર પણ આપણે મહિલાઓને 50% સ્ત્રી અનામત આપવામાં આવી છે. એટલે તમામ મારી ભાઈ બહેનો અત્યારે તો આપણે જોઈ રહ્યા છે કે બાલિકા પંચાયત એ પણ સરકારે અત્યારથી એક ઝુંબેશ ઉપાડી છે કે બાલિકા પંચાયતની અંદર જે કિશોરીઓ, જે દીકરીઓ જે ભણી રહી છે એને પણ બાલિકા પંચાયતની અંદર બોલાવે છે અને બાલિકા પંચાયતમાં એ સ્વરાજમાં અને ગામમાં આપણે કેવી રીતે શીખવું જોઈએ, કેવી રીતે લોકોને આગળ લાવવા જોઈએ, આપણા શહેરને, આપણા ગામને કઈ રીતે વિકાસ થાય એના માટે પણ સરકાર એટલી ચિંતા કરે છે. આપણા દેશોમાં ફાધર્સ ડે, મધર્સ ડે, મહિલા એટલે 8મી માર્ચના આ મહિલા દિવસની ઉજવણીના જ્યાં નારીઓની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણા શાસ્ત્રોએ કીધું છે કે આપણે નારીનું સન્માન કરવું જોઈએ. અભયમ કરીને સર્વિસ પણ અમે શરૂ કરી છે. મહિલાઓને એમના નામે એમના ઘરમાં મકાન લે ને તો સરકારે 1% સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી છે. મહિલાઓ માટે જ્યાં જ્યાં જેટલું કરવું પડે એના કરતાં સરકાર વધારે કરી રહી છે. જો લક્ષ્મીજીની અગર પૈસાની જરૂર હોય તો આપણે લક્ષ્મી માતાની પૂજા કરીએ. આપણે ભણી ગણીને આગળ આવવું હોય તો સરસ્વતી દેવીને યાદ કરીએ. અને જો શક્તિની જરૂર હોય તો શક્તિની પૂજા તો બધા કરતા જ હોય. માં શક્તિ, માં અંબાની આપણે પૂજા કરીએ. પણ હવે સ્ત્રીઓનું પૂરું માન સન્માન જળવાય. સરકારી ઓફિસ હોય કે પ્રાઇવેટ ઓફિસ હોય, અને જે નોકરી કરતી સ્ત્રી માટે પણ સરકાર જો એમને કંઈ તકલીફ ના પડે એના માટે કમિટીઓ બનાવીને પણ પૂરા પગલાં ભરી રહી છે.